ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેએન શાહ મોડાસા હાઈસ્કૂલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 12ની અંદર આપણે પ્રકરણ 3માં આગળનો જે ટોપિક છે ઋતુચક્ર મેન્સ્યુઅલ સાયકલ એની આપણે વાત કરીશું. મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર આપણે આ ઋતુચક્ર વિશે થોડીક માહિતી મેળવેલી. પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટની અંદર જોવા મળતો જે આ ચક્ર જે છે એમાં ખાસ કરીને પ્રાઇમેટ જે છે એ પ્રાઇમેટની અંદર આપણને જોવા મળે. એમાં માદા પ્રાઇમેટ જે છે એટલે કે વાનર છે, એપ્સ અને મનુષ્ય, એની અંદર આપણને આ ઋતુચક્ર જે છે એ પ્રજનન ચક્રની અંદર આપણને જોવા મળે છે, જેને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જ્યારે યૌનારંભની શરૂઆત થાય ત્યારે માદાની અંદર સૌ પ્રથમ ઋતુસ્ત્રાવ જે છે થાય છે. અને આ જે પ્રથમ ઋતુસ્ત્રાવ એના માટે બીજો એક શબ્દ વપરાય છે રજોધર્મ. એની શરૂઆત જે છે એ યૌનારંભથી થાય. અને આ જે ઋતુચક્ર પ્રથમ જે રજોધર્મ જે છે એને કહેવામાં આવે છે રજોદર્શન. રજો અને દર્શન બે શબ્દ છે. રજ ઉપરથી આવે છે. જેમ પેલો ધૂળ માટીનો કચરો પડેલો હોય સરફેસ ઉપર એને આપણે રજ કહીએ છીએ ને. રજ એટલે કચરો અને દર્શન એટલે દેખાય. તો માદાની અંદર ઋતુસ્ત્રાવ જે છે એ થાય, એને કહેવાય છે રજોદર્શન. સ્ત્રીઓની અંદર આ જે ઋતુસ્ત્રાવ જે છે એ લગભગ સરેરાશ 28 થી 29 દિવસો જે છે એ દિવસોના અંતરાલે પુનરાવર્તન થાય. અંતરાલ એટલે સમય પછી. તો 28 થી 29 દિવસોના અંતરાલે એ પુનરાવર્તિત થાય છે. એટલે કે એની જો સ્પષ્ટ વ્યાખ્યા આપવી હોય તો એમ કહે છે કે પ્રથમ ઋતુસ્ત્રાવ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેના ચક્રીય ઘટના જે છે એ ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે. તો આ રજોદર્શન જે શબ્દ છે બરાબર, એના માટેનો અંગ્રેજી શબ્દ છે મેનઆર્ચી. આ મેનાર્ચી જે છે એ ગ્રીક શબ્દ છે, જેની અંદર બે શબ્દો છે. એક છે મેન અને બીજો છે આર્ચી. મેન શબ્દનો અર્થ થાય મહિનો અને આર્ચી શબ્દ જે છે એનો અર્થ થાય શરૂઆત. એટલે આ બંનેનો સંયુક્ત અર્થ જે છે એ થાય માસિક ચક્રની શરૂઆત. માસિક ચક્ર અથવા તો એના માટે બીજો શબ્દ આપણે ઉમેરીએ છીએ પ્રથમ માસિક ચક્ર. તો સૌ પ્રથમ માસિક ચક્ર જે દર મહિને શરૂ થાય એને કહેવાય રજોદર્શન. અને આ રજોદર્શન અથવા ઋતુસ્ત્રાવની ક્રિયા જે છે એ માદાની અંદર 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થતી હોય છે. હવે દરેક ઋતુચક્રની મધ્યમાં કુલ ઋતુચક્રનો સમયગાળો કેટલો છે? 28 થી 29 દિવસનો. એમાં એનો જે મધ્ય સમયગાળો આવે ત્યારે મધ્ય સમયે એટલે કે 14મા દિવસે એક અંડકોષ જે છે એ અંડકોષ મુક્ત થાય છે. આ જે ઘટના છે અંડકોષ મુક્ત થવાની એને કહેવાય અંડપાત, ઓવલ્યુશન. એટલે મધ્યાહન સમયે અથવા તો 14મા દિવસે દરેક ઋતુચક્રની અંદર એક અંડકોષ જે છે એ મુક્ત થાય છે. હવે આખું જે આ ઋતુચક્ર જે છે એ ઋતુચક્ર આમ તો મુખ્ય 3 તબક્કાઓમાં વહેંચાયેલું છે. એટલે એને આપણે તબક્કાની વાત કરીએ તો આ દરેક તબક્કાઓ જે છે એ આપણે એક એક તબક્કો વારાફરતી જોઈએ. એમાં સૌથી પહેલો તબક્કો જે છે એને આપણે આ રીતે બે રીતે લખી શકીએ. તમે 1 થી 5 દિવસ અથવા તો ઋતુસ્ત્રાવ તબક્કો કહેવાય એને.
પહેલો જે તબક્કો છે ને ઋતુસ્ત્રાવ કહેવાનો હોય, અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ મેન્સ્ટ્રુઅલ ફેજ. મિત્રો, આ ઋતુસ્રાવ તબક્કાની અંદર શું થાય? તો 1 થી 5 દિવસ દરમિયાન, એમાંથી 3 થી 5 દિવસ જે છે એ 3 થી 5 દિવસની અંદર સ્ત્રીના યોનિ માર્ગમાંથી ગર્ભાશયનું અંતઃસ્તર અને એની અંદર આવેલી જે રુધિર વાહિનીઓ જે છે એ ગર્ભ સ્થાપન ન થવાના કારણે તૂટે છે અને એના પરિણામે પ્રવાહી જે છે એ યોનિ માર્ગમાંથી બહાર વહી આવે છે. તો આ જે યોનિ માર્ગમાંથી બહાર આવતું જે ગર્ભાશયનું અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ અને એમાં રહેલી જે રુધિર વાહિનીઓ જે છે તૂટે અને એ જે પ્રવાહી જે છે બહાર આવે એને કહેવાય છે ઋતુસ્રાવ. હવે આ ઋતુસ્રાવ જે છે એના માટે બીજી એક સરળ વાક્યમાં આપણે એને કહેવું હોય તો એમ કહી શકાય કે ભાઈ ઋતુસ્રાવ શા માટે થાય છે? તો આપણે કીધું કે ભાઈ ગર્ભાશયની અંદર ગર્ભ સ્થાપન ન થાય એટલે ગર્ભ સ્થાપનની પૂર્વ તૈયારી જે ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ દ્વારા કરવામાં આવેલી હોય એ ફેલ જાય, તૂટી જાય. એટલે અંતઃસ્તર જે છે એન્ડોમેટ્રિયમ જે જાડું અને ગ્રંથિમય બને છે, રુધિરવાહિની યુક્ત બને છે, જે ગર્ભ સ્થાપનની પૂર્વ તૈયારી માટે તૈયારી કરેલી હોય છે, જ્યારે ગર્ભ સ્થાપન ન થાય એટલે તૂટી જાય અને આપણે ઋતુસ્ત્રાવ કહીએ છીએ. બીજા શબ્દોમાં એને એમ કહેવું હોય કે ઋતુસ્ત્રાવ એ ગર્ભાધાન ન થવાને પરિણામે થયેલું ગર્ભાશયનું રુદન છે. વાક્ય બહુ સરસ મજાનું વાક્ય છે. ઋતુસ્ત્રાવ એ ગર્ભાધાન ન થવાના પરિણામે થયેલું ગર્ભાશયનું રુદન છે. એટલે અહીંયા આગળ અંતઃસ્તર જે ગ્રંથિમય હતું, રુધિરવાહિની યુક્ત હતું, જે તૂટી જવાના કારણે બહાર યોનિ માર્ગની બહાર વહન પામે. હવે આ ઋતુસ્રાવ ક્યારે જોવા મળે? જ્યારે અંડકોષ ફલિત ન થાય અથવા તો હોતો નથી ત્યારે ઋતુસ્ત્રાવ જે છે જોવા મળે. ઋતુસ્ત્રાવનો અભાવ એ ગર્ભધારણની સૂચક નિશાની છે. સ્ત્રીઓની અંદર દર માસે જે ઋતુસ્ત્રાવ થાય છે એ જો ગર્ભ ફલનની ક્રિયા ન થાય તો એ દર માસે ઋતુસ્ત્રાવ છે ચાલુ રહે. પણ જો કોઈ માસ દરમિયાન 1 માસ પૂર્ણ થઈ ગયા પછી જો ઋતુસ્ત્રાવ જોવા ન મળે તો એમ કહી શકાય કે એ ગર્ભધારણ થયેલો હોય તો. એટલે ગર્ભધારણની સૂચક નિશાની જે છે એ ઋતુસ્ત્રાવનો અભાવ છે. આ એક મહત્વની બાબત છે. પણ ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે અમુક સ્ત્રીઓની અંદર અન્ય કારણો જે છે એ કારણોસર પણ ઋતુસ્ત્રાવનો અભાવ જોવા મળે છે. તો આવા જે અન્ય કારણો જે છે એમાં એક છે ડિપ્રેશન, તણાવ, અને બીજું છે અસ્વચ્છતા. અસ્વસ્થતા એટલે શું? તો શરીરની અંદર કોઈ ખામી હોય, રોગ હોય, કોઈ શારીરિક ખામી હોય, અસ્વસ્થતા કહેવાય એને. ફિઝિકલી ફિટનેસ ના હોય તો એવા કારણોસર પણ ઋતુસ્ત્રાવનો અભાવ જોવા મળે છે. એટલે એવું જરૂરી નથી, એવું આપણે માની ન લેવાનું કે ઋતુસ્ત્રાવ બંધ થઈ ગયો એટલે ગર્ભધારણ જ થયું હશે, એમ ના હોય. કારણ જાણવું પડે કે ખરેખર ઋતુસ્ત્રાવ દ્વારા બંધ થયું છે તો ખરેખર ગર્ભધારણ થયું છે કે નહીં. આવા અન્ય કારણો પણ હોઈ શકે. સ્ટ્રેસ, માનસિક તણાવ હોય, પરિસ્થિતિ એવી હોય સ્ત્રીની ત્યારે પણ એને ઋતુસ્ત્રાવ છે અમુક થોડાક સમય માટે ખેંચાય અથવા તો બંધ થઈ જાય. શરીરની કોઈ રોગજનક સ્થિતિ હોય
તો એના કારણે પણ ઋતુસ્રાવ જે છે એનો અભાવ આપણને જોવા મળતો હોય છે. એટલે અન્ય કારણો જે છે એ કારણોના લીધે પણ ઋતુસ્રાવનો અભાવ આપણને સ્ત્રીઓની અંદર જોવા મળે છે. તો આ પહેલો તબક્કો છે જે 1 થી 5 દિવસનો છે. એમાં ઋતુસ્રાવનો જે સમય જે છે એ 3 થી 5 દિવસ સુધી ચાલતો હોય છે અને આ સમય દરમિયાન અંતઃસ્તર જે છે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ કે જે ગર્ભના સ્થાપન માટેની જે પૂર્વ તૈયારી એને કરેલી હોય છે એ પૂર્વ તૈયારી ફેલ જાય છે. એટલે રુધિરવાહિનીઓ અને ગ્રંથિ અધિચ્છદ છે તૂટી જવાના કારણે સ્ત્રીના યોનિ માર્ગમાંથી લોહી સ્વરૂપે આ ઋતુસ્રાવ જે છે આપણને થતો જોવા મળે છે. બીજો તબક્કો જે છે એ છે 6 થી 13 દિવસ. આ 6 થી 13 દિવસનો જે સમયગાળો જે છે એને પુટકીય તબક્કો પણ કહેવામાં આવે છે. અથવા તો એને પ્રસર્જિત તબક્કો પણ કહેવામાં આવે છે. પુટકીય તબક્કો એટલે એને કહેવાય ફોલિક્યુલર સ્ટેજ અને પ્રોફોરેલી તબક્કો એટલે એને પ્રસર્જિત તબક્કો એટલે એને કહેવાય છે પ્રોલિફરેટિવ ફેઝ અથવા તો સ્ટેજ. પુટકીય તબક્કો, પ્રસર્જિત તબક્કો અથવા તો 6 થી 13 દિવસનો જે સમયગાળો જે છે એ બીજો તબક્કો આપણને જોવા મળે. મિત્રો, આ જે તબક્કો જે છે એ તબક્કા દરમિયાન અંડપિંડ જે છે એ અંડપિંડમાંથી પ્રાથમિક પુટિકાઓ જે છે એ પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી અને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. અને સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર જે છે એ અંતઃસ્તર પ્રસાર પામે. પ્રસાર એટલે પ્રોલિફિકેશન. તો આ રીતે પ્રસાર પામે અને એ પ્રસાર દ્વારા અંતઃસ્તર જે છે એ પુનઃસર્જન પામે છે. રજોદર્શન દરમિયાન એન્ડોમેટ્રિયમ જે છે એનું જે અસ્તર જે છે તૂટી જાય. બીજો જે 6 થી 13 દિવસનો તબક્કો છે પુટકીય તબક્કો અથવા તો પ્રસર્જિત તબક્કો પ્રોલિફરેટિવ ફેઝ જે છે એ દરમિયાન ફરીથી પાછું આ એન્ડોમેટ્રિયમ જે છે એ એન્ડોમેટ્રિયમનો શરૂઆત થાય. એન્ડોમેટ્રિયમ બનવાની શરૂઆત થાય. હવે આ એન્ડોમેટ્રિયમ જે છે જાડું ગ્રંથિમય બને છે અને આ સમય દરમિયાન આ એન્ડોમેટ્રિયમ છે લગભગ 2 થી 3 mm જેટલું જાડું ગ્રંથિમય બને છે. મિત્રો, ટેક્સ્ટબુકની અંદર આકૃતિ આપેલી છે 3.9. એની અંદર તમે આ બંને તબક્કાઓ જે છે એ તબક્કાઓ તમે જોઈ શકો છો. આ પહેલો તબક્કો જે છે 1 થી 5 દિવસ એ ઋતુસ્રાવ તબક્કો છે, જેના 3 થી 5 દિવસ દરમિયાન આપણને રજોદર્શન જોવા મળે, માસિક સ્ત્રાવ જે છે જોવા મળે. પછી 6 થી 13 દિવસ સુધીનો જે સમયગાળો જે છે એ છે પ્રોલિફરેટિવ તબક્કો અથવા તો આપણે એને પુટકીય તબક્કો કહીએ છીએ, ફોલિક્યુલર ફેઝ, અથવા તો 6 થી 13 દિવસ. તો આ દિવસ દરમિયાન ફરીથી પાછું એન્ડોમેટ્રિયમ જે છે ગર્ભાશયનું એ પુનઃસર્જન પામે છે અને આ અંડપિંડ અને ગર્ભાશય જે છે એ ગર્ભાશયની અંદર આપણને કેટલાક ફેરફારો પણ જોવા મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ અંડપિંડની અંદર અને ગર્ભાશયની અંદર થતા ફેરફારો જે છે બંને એકબીજા સાથે થતી ક્રિયાઓ છે. આ જે ફેરફારો જે છે એ પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે.
પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જેના કારણે અંડપિંડ અને ગર્ભાશયની અંદર આપણને આવા ફેરફારો જોવા મળે. પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થતો અંતઃસ્ત્રાવ જે છે એને કહેવાય ગોનેડોટ્રોપિન. અને આવા ગોનેડોટ્રોપિન્સ દરમિયાન બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. એમાંનો એક છે FSH અને બીજો છે LH. FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો પિટ્યુટરી ગ્રંથિમાંથી આ LH અને FSH નો સ્ત્રાવ જે છે એ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે. મિત્રો, અહીંયા આગળ તમે આકૃતિની અંદર આપણને બતાવ્યું છે કે આ જે છે અંડપિંડીય અંતઃસ્ત્રાવનું સ્તર અને આ જે છે પિટ્યુટરી અંતઃસ્ત્રાવનું સ્તર. 6 થી 13 દિવસ દરમિયાન આ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલા ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ જે છે FSH અને LH એનો સ્ત્રાવ જેમ જેમ વધતો જાય એમ ગર્ભાશય જે છે એ ગર્ભાશયના અંતઃસ્તર જે છે એ અંતઃસ્તરમાં નિર્માણની જે ક્રિયા જે છે એમાં વધારો થાય. એટલે અહીંયા આગળ આ જે ફેરફાર જે છે એ આપણને જોવા મળે અને એ પુટકીય વિકાસ, નવી જે અંડપુટિકાઓ જે છે એ અંડપુટિકાઓના વિકાસને પ્રેરે છે. અને આ વિકસિત પુટિકાઓ જે છે જેમ જેમ વિકાસ પામે એટલે એના દ્વારા ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. અને આ ઇસ્ટ્રોજનના સ્ત્રાવના ઉત્તેજવાના કારણે, એનું પ્રમાણ વધવાના કારણે ચક્રનો જે મધ્ય આશરે 14મો દિવસ જે છે, વચ્ચે જે ઊભી લીટી દોરીને બતાવી છે 14મો દિવસ છે, એ 14મા દિવસ દરમિયાન આ પરિપક્વ થયેલી જે અંડપુટિકાઓ જે છે એ ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. આ ગ્રાફિયન પુટિકાની અંદર રહેલો જે અંડકોષ જે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. અંડકોષ જેની અંદર આપણે જોયું કે દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ જે છે અર્ધીકરણ એકના કારણે થાય છે. અર્ધીકરણ એક જે છે અસમાન પ્રકારનું વિભાજન થાય છે એટલે એમાંથી બે અસમાન કદના કોષો બને. એમાં એક નાના કદનો પ્રાથમિક ધ્રુવકાય અને બીજો મોટા કદનો દ્વિતીય પૂર્વ અંડકોષ બને. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ અંડપુટિકાઓની અંદર પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા અને તૃતીય પુટિકા પછી ગ્રાફિયન પુટિકા બને. આ પ્રાથમિક પુટિકા, દ્વિતીય, તૃતીય અને આ ગ્રાફિયન પુટિકા પરિપક્વ ગ્રાફિયન પુટિકા છે કે જેની અંદર આવેલો દ્વિતીય પૂર્વ અંડકોષ છે. એ દ્વિતીય પૂર્વ અંડકોષ એ ચક્રની મધ્યમાં 14મો દિવસ જે છે એ 14મા દિવસ દરમિયાન આ LH જે છે એ LH એના મહત્તમ સ્તરે, અહીંયા આગળ તમે જુઓ LH નું સ્તર જે છે આપણને અહીંયા ખૂબ જ ઊંચે બતાવેલા મહત્તમ સ્તર છે. એટલે આ જે છે એને LH ની પરાકાષ્ઠા કહેવાય. જે પીક ઉપર LH સૌથી વધારે ઉત્પન્ન થયો હોય, વધારે માત્રા હોય એને LH ની પરાકાષ્ઠા કહેવાય. અને આ LH ની પરાકાષ્ઠા દરમિયાન ગ્રાફિયન પુટિકા જે છે તૂટે છે. એટલે એમાંથી આ ગ્રાફિયન પુટિકા તૂટવાના કારણે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે મુક્ત થાય છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફિયન પુટિકામાં મુક્ત થાય એને કહેવાય છે અંડપતનની ક્રિયા. મિત્રો, આમ જોવા જઈએ તો 14મો દિવસ જે છે એ ત્રીજો તબક્કો છે. એટલે અહીંયા આગળ આપણે લખીએ કે ત્રીજો તબક્કો જે છે 14મો દિવસ, અથવા તો આપણે એને અંડપાત તબક્કો કહીએ છીએ. આમ તો તબક્કા 3 છે પણ વધારે આપણે સ્પષ્ટ થાય એટલા માટે આપણે 4 તબક્કામાં વહેંચીએ છીએ. તો આ ત્રીજો તબક્કો છે અંડપાત તબક્કો, ઓવ્યુલેશન. એ દરમિયાન ગ્રાફિયન પુટિકા જે છે ફાટે એટલે એના પરિણામે એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે મુક્ત થાય છે. મિત્રો, આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ અંડપિંડમાંથી મુક્ત થઈ અને ત્યાર પછી અંડવાહિની જે ફેલોપિયન નલિકા છે, ફિમ્બ્રી છે, એ ફિમ્બ્રીઓ દ્વારા ગ્રહણ થઈ અને એને અંડવાહિનીમાં દાખલ કરે છે. આ દ્વિતીય અંડકોષ જે છે, દ્વિતીય પૂર્વ અંડકોષ એ અંડવાહિનીમાં દાખલ થઈ અને તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન જે છે એ જોડાણ સ્થાન પાસે આવે છે. મિત્રો, આપણી ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ પાછળ આપેલી છે 3.11. એમાં 3.11 આકૃતિની અંદર તમે બી સ્થાન જુઓ. આ બી સ્થાન જે છે એ તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન છે. એટલે અંડપિંડમાંથી મુક્ત થયેલો જે અંડપાતના પરિણામે અંડકોષ જે છે ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થઈને અંડવાહિનીમાં દાખલ થાય ત્યારે એ ઇથમસ તુંબિકા જોડાણ સ્થાન જે છે એના પાસે આવે. બીજી બાજુ ગર્ભાશયમાંથી દાખલ થયેલા જે શુક્રકોષો છે એ પણ ગર્ભાશયમાં થઈને અંડવાહિનીના ઇથમસમાં થઈ અને અંડવાહિનીનો છેડો જે છે
જ્યાં તુંબિકાનો જે પાતળો ભાગ છે જે બંને જોડાયેલા છે તે સ્થાન ઉપર શુક્રકોષો પણ આવી જાય છે અને એ શુક્રકોષો અને દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એની આસપાસ આ શુક્રકોષો છે એને ઘેરી લે છે અને એક શુક્રકોષ જે છે કે જે શુક્રાગ્ર જે છે એની ટોચનો ભાગ એમાં આવેલો હાયરુલિડેઝ નામનો ઉત્સેચક છે એના દ્વારા અંડપિંડની જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની ફરતે આવેલા ઝોના પેલ્લિસ્યુડા આકૃતિ 3.10 ની અંદર તમે જુઓ તો ઝોના પેલ્લિસ્યુડા નામના જે ઘટ આવરક વિસ્તાર જે છે એનું વિભેદન કરી અને આ શુક્રકોષનું શીર્ષ અને મધ્ય ભાગ જે છે એ અંડકોષની અંદર દાખલ થઈ જાય છે. એટલે આ હાયરુલિડેઝ નામનો ઉત્સેચક જે છે એ ઝોના પેલ્લિસ્યુડા અને અંડપડ જે છે એને ભેદી અને શુક્રકોષની અંદર દાખલ થવાનો માર્ગ જે છે બનાવે છે અને એ માર્ગેથી શુક્રાગ્ર જે છે શુક્રકોષનો જે શીર્ષનો ભાગ અને મધ્ય ભાગ જે છે અંડકોષની અંદર દાખલ થઈ જાય છે. એટલે આ 14મો દિવસ જે છે એ અંડપાત તબક્કો છે. આ અંડપાત તબક્કા દરમિયાન અંડકોષ જે છે મુક્ત થાય છે. ત્યાર પછી ચોથો તબક્કો આવે જેને કહેવામાં આવે છે ચોથો તબક્કો છે લ્યુટિયલ તબક્કો અથવા તો એને સ્ત્રાવી તબક્કો પણ કહે છે અથવા તો 15 થી 28 દિવસ દરમિયાન થતી ઋતુચક્રની ઘટના. ગ્રાફિયન પુટિકા જે છે એ આ સ્ત્રાવી અથવા તો લ્યુટિયલ તબક્કા દરમિયાન પૂર્ણ વિકસિત થયેલી હોય છે અને આ ગ્રાફિયન પુટિકાની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ આપણને આવેલો જોવા મળે છે. અંડપાત પછીના 14 દિવસ પછી 15 થી 28 દિવસ દરમિયાન આ ગ્રાફિયન પુટિકા જે છે એ 14મા દિવસે ફાટે એટલે એમાંથી અંડપાત થાય અને આ તૂટેલી જે ગ્રાફિયન પુટિકા જે છે એનો જે ભાગ જે છે એ કોર્પસ લ્યુટિયમની અંદર ફેરવાય છે અને આ કોર્પસ લ્યુટિયમ જે છે એ મોટા જથ્થાની અંદર પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જેમ જેમ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે એટલે એના પરિણામે ગર્ભાશયનું જે અંતઃસ્તર છે એન્ડોમેટ્રિયમ એ એન્ડોમેટ્રિયમનો વિકાસ ઉપર ક્રિયા કરે છે. એટલે કે એન્ડોમેટ્રિયમ જે છે એ વિકાસ પામે છે અને એની અંદર રુધિરનો પુરવઠો જે છે એ વધારે છે. હવે આ એન્ડોમેટ્રિયમ જે છે એ ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે, જરૂરી છે. ગર્ભાશયનું અંતઃસ્તર જે છે એ ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે અને આ સમય દરમિયાન ગર્ભાશયનું અંતઃસ્તર કે એન્ડોમેટ્રિયમ જે છે એ લગભગ 5 mm જેટલી જાડાઈ ધરાવતું અને ગ્રંથિમય બને છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ જે છે એ અટકી જાય છે. આ પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવના પરિણામે ગર્ભ સ્થાપન પૂર્વ તૈયારી માટે તૈયાર હોય છે. જો ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ જે છે આગળ વિકાસ પામે અને જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમ જે છે એ વિઘટન પામવાનું શરૂ કરે છે અને એના પરિણામે આ તબક્કા દરમિયાન આ કોર્પસ લ્યુટિયમ જે છે એનું વિઘટન થાય છે એટલે એને સ્ત્રાવી તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ત્રાવી તબક્કો અથવા તો એને સિક્રેટરી ફેઝ પણ કહેવાય, લ્યુટિયલ ફેઝ પણ કહેવાય અથવા તો લ્યુટિયલ તબક્કો કહેવાય. તો આ લ્યુટિયલ તબક્કા દરમિયાન વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ફાટેલી ગ્રાફિયન પુટિકા જે છે એ કોર્પસ લ્યુટિયમમાં વિકાસ પામે અને જો ફલનની ક્રિયા થાય તો એ આગળ વધુ પ્રમાણમાં ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ વધારે છે. પરંતુ આ કોર્પસ લ્યુટિયમ જે છે વિઘટન પામે એટલે એના પરિણામે અંડપિંડીય અંતઃસ્ત્રાવ જે છે ઇસ્ટ્રોજન એ ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે, સાથે સાથે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જે છે એ ઘટે છે એટલે એના પરિણામે એના ઘટાડાની અસર જે છે એ આ ગર્ભાશયના જે અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ છે એન્ડોમેટ્રિયમ ઉપર થાય છે. એટલે અહીંયા આગળ એન્ડોમેટ્રિયમ જે છે એ એન્ડોમેટ્રિયમ ફરીથી પાછું વિઘટન થાય એટલે રજોદર્શન જે છે આપણને જોવા મળે છે. એટલે 28 દિવસ પછી ફરીથી પાછું ઋતુસ્ત્રાવના નવા ચક્ર જે છે શરૂ થાય છે અને આ રજોદર્શનની ક્રિયા જે છે એ નવા ઋતુચક્રની નિશાની છે. મનુષ્યની અંદર આ ઋતુચક્ર જે છે એ સામાન્ય રીતે 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને આપણે મેનોપોઝ તરીકે ઓળખીએ છીએ અને આ ચક્રીય ઋતુસ્ત્રાવ જે છે એ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મોનોપોઝ વચ્ચે એ લંબાયેલું હોય છે. એન્ડોમેટ્રિયમનો વિકાસ થાય અને એની જાળવણી થવી જરૂરી છે. એટલે આવી જાળવણી જે છે એ ગ્રાફિયન પુટિકા જે છે કોર્પસ લ્યુટિયમ જે છે વિકાસ પામે એટલે પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય
હવે જેમ જેમ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે એટલે એના પરિણામે તમે જુઓ અહીંયા ગ્રાફિયન પુટિકાની અંદર તમે જુઓ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જે છે આપણને વધતું બતાવ્યું છે. તો એ દરમિયાન તમે નીચે જોઈ શકો છો આ ગર્ભાશય જે છે એનું અંતસ્તર જે છે એ વધારે જાડું અને ગ્રંથિમય બને છે. અને આવું જાડું જે ગ્રંથિમય ગર્ભાશયનું જે સ્તર છે એની જાડાઈમાં અંતસ્તરની જાડાઈમાં વધારો થાય છે. અને આ જે જાડાઈ જે છે એ લગભગ 5 mm જેટલી થાય છે. અને એના કારણે ગર્ભાશય જે છે એ વધુ જાડું અને ગ્રંથિમય બને છે. મિત્રો અહીંયા આગળ ગર્ભાશયના અંતસ્તરનો વિકાસ એ ગર્ભ સ્થાપન માટે જરૂરી છે. એટલે અહીંયા આગળ અંડકોષ જે છે ફલિત અંડકોષ છે એના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે આ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જે છે થવો જરૂરી છે. ગર્ભધારણ થાય ત્યારે એ દરમિયાન ઋતુસ્ત્રાવ જે છે એના જે ચક્ર છે એ ચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે. ગર્ભ સ્થાપન થઈ જાય તો પછી ઋતુસ્ત્રાવની જે બધી ચક્રની જે ઘટનાઓ છે ઘટનાઓ બધી અટકી જાય, કારણ કે ઋતુસ્ત્રાવ થાય નહીં. એટલે આ સમય દરમિયાન ઋતુસ્ત્રાવ જે છે એ ઋતુસ્ત્રાવ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ફલન ન થવાની જે સ્થિતિ છે, ફલન ન થવાની સ્થિતિ, જો ફલન ન થાય તો શું થાય? આ તો આપણે વાત કરી કે ફલન થાય તો ઋતુસ્ત્રાવ ચક્રની ઘટનાઓ છે અટકી જાય, તો ઋતુસ્ત્રાવ થાય નહીં. પણ માનો કે ફલન ના થયું તો એ દરમિયાન કોર્પસ લ્યુટિયમ જે છે એ વિઘટિત થાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ કે કોર્પસ લ્યુટિયમ જેમ વધે એમ ગર્ભાશયના અંતસ્તર જે છે એની વૃદ્ધિ થાય. પણ જો ગર્ભ સ્થાપન ન થાય તો કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે એટલે એના પરિણામે પ્રોજેસ્ટેરોન જે છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકે. મિત્રો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે આ પ્રોજેસ્ટેરોન જે છે એ જો ગર્ભ સ્થાપન ન થાય, કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે એટલે પૂર્ણ પરિણામે પ્રોજેસ્ટેરોન ઘટે, એટલે એના કારણે એની સીધી અસર જે છે એ ગર્ભાશયના અંતસ્તર જે છે અંતસ્તર ઉપર થાય. એટલે એના કારણે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ જે છે અંતસ્તર જે છે એ અંતઃસ્તર વિઘટન પામે છે. ફરીથી પાછી આ વિઘટનની શરૂઆતની જે ઋતુસ્ત્રાવ જે છે ઋતુસ્ત્રાવની અહીંયા આગળ તમે જોઈ શકો આ ક્રિયા જે છે ફરીથી પાછી ઋતુસ્ત્રાવની ક્રિયાની શરૂઆત થઈ. એટલે અંતઃસ્તર જે છે એ વિઘટન પામે એટલે ફરીથી પાછો ઋતુસ્ત્રાવ જે છે એ ઋતુસ્ત્રાવ થાય છે. આ ઋતુસ્ત્રાવ એ નવા ચક્રની નિશાની છે. નવા ઋતુચક્ર જે છે એ ઋતુચક્રની નિશાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો ગર્ભનું સ્થાપન ન થાય તો અહીંયા આગળ ઋતુસ્ત્રાવની ક્રિયા જે છે એ ઋતુસ્ત્રાવની ક્રિયાની શરૂઆત થાય. એટલે ફરીથી પાછો આપણે 28 કે 29 દિવસ પછી ઋતુસ્ત્રાવનો શરૂઆતનો જે સમય જે છે પ્રથમ દિવસ 1 થી 5 દિવસ એ પાછો શરૂ થાય છે. સામાન્ય રીતે તમે જો તો સ્ત્રીઓની અંદર 50 વર્ષની ઉંમરની આસપાસ ઋતુસ્ત્રાવ જે છે એ બંધ થઈ જાય છે. આ જે સમય છે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાનો એ ઘટનાને કહેવામાં આવે છે મેનોપોઝ. આગળ આપણે શરૂઆતમાં ચેપ્ટરની અંદર વાત કરી હતી કે ભાઈ સ્ત્રીઓની અંદર સામાન્ય રીતે 40 થી 50 વર્ષની ઉંમર પછી ઋતુસ્ત્રાવ જે છે બંધ થઈ જાય, જેને મેનોપોઝ કહેવામાં આવે. જ્યારે પુરુષોની અંદર વૃદ્ધાવસ્થા દરમિયાન પણ શુક્રકોષનું ઉત્પાદન જે છે ચાલુ હોય, પણ એની અંદર ઘટાડો થાય, તો સ્ત્રીઓની અંદર આમ ઋતુસ્ત્રાવની ક્રિયા છે બંધ થઈ જાય. આ સમય જે છે એને કહે છે મેનોપોઝ. ચક્રીય ઋતુસ્ત્રાવ જે છે એ ચક્ર ઋતુસ્ત્રાવ
સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે. ચક્રીય ઋતુસ્રાવ શું છે? સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને એ રજોદર્શન તથા મેનોપોઝ વચ્ચે લંબાયેલો હોય છે. સ્ત્રીઓની અંદર ઋતુસ્રાવ બંધ થઈ જાય એ ઘટનાને આપણે કહીએ છીએ મેનોપોઝ. આ મેનોપોઝ જે છે એ દરમિયાન સ્ત્રીઓની અંદર આપણને કેટલાક લક્ષણો જોવા મળે અને આ જે લક્ષણો જે છે જુદા જુદા પ્રકારના એ લક્ષણો મિત્રો જાણવા જરૂરી છે. એમાં પહેલું લક્ષણ છે અનિયમિત પીરિયડ. ઋતુસ્રાવ જે છે અનિયમિત થઈ જાય, યોનિ માર્ગમાં શુષ્કતા આવે. જ્યારે મૈથુનની ક્રિયા થાય, સંબંધની ક્રિયા થાય એ દરમિયાન જ્યારે શિશ્ન યોનિ માર્ગની અંદર પ્રવેશ પામે ત્યારે યોનિ માર્ગ અને શિશ્નમાંથી કેટલાક સ્ત્રાવો જે છે ઉત્પન્ન થાય છે અને આ સ્ત્રાવો જે છે એ યોનિ માર્ગની અંદર લુબ્રિકેન્ટ તરીકે કામ કરે છે. એટલે જ્યારે સંબંધન દરમિયાન શીર્ષ અંદર બહાર થતું હોય ત્યારે શીર્ષની ટોચનો ભાગ શીર્ષ અગ્ર જે છે અને યોનિ માર્ગની અંદરની દિવાલ જે છે એની વચ્ચે ઘર્ષણ થાય છે અને એ ઘર્ષણને કારણે દિવાલને નુકસાન થતું અથવા તો શિશ્નના ટોચના ભાગને નુકસાન થતું અટકાવવા માટે ઉત્પન્ન થયેલો સ્ત્રાવ જે છે એ આ લુબ્રિકેશન તરીકે કામ કરે. એટલે આ મોનોપોઝ દરમિયાન સ્ત્રીઓની અંદર યોનિ માર્ગની અંદર આ લુબ્રિકન્ટ જે છે ઉત્પન્ન થતો નથી એટલે એના કારણે યોનિ માર્ગ જે છે શુષ્ક બને છે. બીજું, સ્ત્રીઓને ઠંડી લાગે, ઠંડી વધારે પ્રમાણમાં ઉભા. બીજો, સ્ત્રીઓનો જે સ્વભાવ છે, મૂડ, મિજાજ જે છે એ મિજાજમાં ફેરફાર થાય. મૂડ જે છે બદલાતો રહે, ઘડીકમાં પોઝિટિવ મૂડ થઈ જાય, ઘડીકમાં નેગેટિવ મૂડ થઈ જાય. એના કારણે સ્ત્રીઓનો સ્વભાવ જે છે ચીડિયો બની જતો હોય છે. સ્ત્રીઓને આ સમય દરમિયાન ઊંઘની તકલીફ, ઘણી વખત રાત્રે દરમિયાન ઊંઘ ઉડી જાય તો એનું કારણ એક જ છે આ મોનોપોઝ. પછી વધુ પડતો પરસેવો થાય, વજનમાં વધારો થાય, ચયાપચય ક્રિયા જે છે એ ચયાપચયમાં ઘટાડો થાય. બીજી બાજુ વાળ જે છે એ પાતળા થાય, ત્વચા જે છે એ શુષ્ક બને અને બીજું એક લક્ષણ છે એ છે સ્તનના કદમાં ઘટાડો. સ્ત્રી જે છે એની ત્વચા જે છે નિસ્તેજ બને, એની અંદર ચપળતા જે છે, સ્ફૂર્તિ છે, સ્ફૂર્તિની અંદર ઘટાડો થાય, વારંવાર મૂડ બદલાતો જાય. અને આ જે અવસ્થા જે છે, આ લક્ષણો જે છે એ સ્ત્રીની આ મોનોપોઝ અવસ્થા જે છે અવસ્થા આપણને દર્શાવે છે. તો મિત્રો, અહીં આગળ સ્ત્રીઓની અંદર આ ઋતુચક્રની જે ઘટના જે છે જે આપણને 4 તબક્કાઓની અંદર જોવા મળે છે એમાં પહેલો તબક્કો જે છે એ છે ઋતુસ્રાવ તબક્કો, જે 1 થી 5 દિવસ ચાલે છે. ત્યાર પછી 6થા દિવસથી લઈને 13મા દિવસ સુધી બીજો તબક્કો પુટકીય તબક્કો તો પ્રસર્જિત તબક્કો, 14મા દિવસ એટલે અંડપાત તબક્કો. ત્યાર પછી 15 દિવસથી લઈને 28 થી 29 દિવસ જે છે એ ચોથો તબક્કો લુટિયલ તબક્કો અથવા તો સ્ત્રાવી તબક્કો. 28 દિવસ 29 દિવસ પછી ગર્ભ સ્થાપન ન થવાના કારણે, ફલન ન થવાના કારણે સ્ત્રીનું ગર્ભાશયનું અંતઃસ્તર કે જે ગર્ભ સ્થાપન માટેની પૂર્વ તૈયારી જે કરી છે એ પૂર્વ તૈયારી જે છે તૂટે છે. એટલે એના પરિણામે ગર્ભાશયની અંદર ગ્રંથ અધિચ્છદ ધરાવતું જે જાડું બનેલું જે ગર્ભાશયનું અંતઃસ્તર છે અને રુધિરવાહિની છે બધી તૂટી પડે છે. એટલે એના પરિણામે આ રજ સ્વરૂપે આ જે માસિક સ્ત્રાવ જે છે એ યોનિ માર્ગમાં થઈ અને ગ્રીવા યોનિ માર્ગમાં થઈને યોનિ દ્વારા સ્ત્રીઓના શરીરની બહાર નિકાલ પામે છે. મિત્રો, જ્યારે સ્ત્રીઓની અંદર આ માસિક ચક્રની શરૂઆત હોય ત્યારે એ દરમિયાન માસિક સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. માસિક સ્વચ્છતા જે છે એ સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે આ સમય દરમિયાન 3 થી 5 દિવસ સુધી જ્યારે ઋતુસ્રાવ ચાલતો હોય ત્યારે પોતાની જાતને સ્ત્રીઓએ નિયમિત રીતે સ્નાન કરી અને સ્વચ્છ રાખવી જોઈએ. બીજો, ઘરે બનાવેલા પેડ
અથવા તો સેનેટરી નેપકિન જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને દરરોજ પ્રત્યેક 4 થી 5 કલાકે આ પેડ અથવા તો સેનેટરી નેપકિન જે છે એ નેપકિન બદલવા જોઈએ. વપરાયેલા જે સેનેટરી નેપકિન જે છે એ સેનેટરી નેપકિનને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. ઘણી વખત શું કરે છે કે સ્ત્રીઓ જે છે આવા સેનેટરી નેપકિન જે છે એને દૂર નિકાલ કરવામાં સંકોચ અનુભવતા, શરમ અનુભવતા હોય એટલે સ્ત્રીઓ શું કરે, આવા જે નેપકિન જે છે એને શૌચાલયની ગટરની અંદર નાખી દે. પણ એવું ન કરતા પેડ અથવા સેનેટરી નેપકિન જે છે વપરાયેલા એને કાગળની અંદર વીંટાળીને યોગ્ય રીતે એનો નિકાલ કરવો જોઈએ. એને ખુલ્લામાં ન નાખવા જોઈએ અથવા તો શૌચાલયની ગટરની જે છે એની અંદર એનો નિકાલ કરવો જોઈએ નહીં, કારણ કે એના કારણે શૌચાલયની જે નળ પાઇપ છે એ બ્લોક થવાની શક્યતા રહેલો છે. સેનેટરી નેપકિન બદલ્યા પછી અથવા તેનો ઉપયોગ કર્યા પછી હાથ જે છે હાથ સાબુથી ધોવા. એટલે એના કારણે સ્ત્રીઓની અંદર આ માસિક સ્વચ્છતા જે છે એ માસિક સ્વચ્છતા જળવાઈ રહે છે. તો મિત્રો, આ છે ઋતુચક્ર, જે સ્ત્રીઓની અંદર આપણને એમના જીવનકાળ દરમિયાન દર માસે 15 દિવસના જે અંતરાલ જે છે એ અંતરાલ આપણને પુનરાવર્તિત રીતે જોવા મળતી હોય છે. તો આવી રીતે સ્ત્રીઓની અંદર ઋતુચક્રની ઘટના જે છે આપણને જોવા મળે છે.